આગળ વાત કરવી છે અગ્નિકાંડ રાજકોટમાં જે થયો હતો એવું જ અમદાવાદમાં પણ થઈ શકે છે, કારણ કે રાજકોટના ફાયર અધિકારીઓને જે રોગ લાગુ પડ્યો હતો એ જ રોગ અમદાવાદના ફાયર અધિકારીઓને પણ લાગુ પડતો જઈ રહ્યો છે, અને એ રોગ છે ભ્રષ્ટાચારનો. જિગ્નેશ મારી સાથે છે, જિગ્નેશ પાસેથી વિગતે જાણીએ. જિગ્નેશ, આ ભ્રષ્ટાચારનો ચેપી રોગ છે, ઝડપથી ફેલાય છે. એ જ ભ્રષ્ટાચારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન સળગાવ્યું અને અમદાવાદમાં પણ હવે એ જ ખેલ ખેલાઈ રહ્યો છે. એ જ ટ્રેક પર અમદાવાદ જતું દેખાય છે. હા, સ્વાભાવિક છે. જ્યાં કાળા માથાનો માનવી બેઠો છે, ભ્રષ્ટાચાર છે, આ કહેવત સર્વ સ્વીકૃત છે અને બધા સ્વીકારે છે. તેવો જ અહીંયા અમદાવાદની અંદર પણ એવો જ એક કાંડ થયો, એટલે કે જે ફાયર ઓફિસર છે તે જ એનઓસી માટેની લાંચ લેતા પકડાયા છે. સૌપ્રથમ 80,000 માંગવામાં આવ્યા હતા, 80,000માંથી 15,000 લેવામાં આવ્યા અને ત્યારબાદ 65,000ની જે માંગણી કરી તે 65,000ની ટ્રેપમાં તેઓ ફસાયા છે. એનઓસી આપવા માટે અગાઉ જ્યારે આ જ ફાયર ઓફિસર કે જેમની પાસે 3 મહિના સુધી ચાર્જ હતો ડેપ્યુટી ફાયર એટલે કે ચીફ ફાયર ઓફિસરનો, તે સમયગાળા દરમિયાન તેમને મંજૂરી એટલે કે ફાયર એનઓસી ન આપી અને આખરે જ્યારે તેઓ ચાર્જમાંથી ઉતર્યા અને ત્યારબાદ આખું પ્રકરણ સામે આવ્યું ત્યારે તેઓએ ના છૂટકે છેલ્લે એનઓસી આપવાની ફરજ પડી. પરંતુ 65,000 રૂપિયા જતા કેમ કરવા તે સૌથી મોટો પ્રશ્ન હતો અને તે લેવા જતાં જ ઇનાયત શેખ નામના જે ચીફ ફાયર ઓફિસર અગાઉ રહી ચૂક્યા છે અને અત્યારે તે બોડકદેવના ઝોનલ ઓફિસર છે, તે અત્યારે લાંચ લેતા પકડાયા છે અને એસીબીએ તેમના ઘરે અને તેમની ઓફિસ બંને જગ્યાએ અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને જો આવક કરતાં વધુ સંપત્તિ મળશે તો તેમના વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે. લોકોને કંઈ પણ કરી અને લૂંટવા માટે બસ એ હંમેશા આમાદા રહેતા હોય છે. એમાં કોઈનો ઘર સંસાર વિખાઈ જાય, કોઈના સપનાઓ રોળાઈ જાય, કોઈના અરમાનોની અર્થી ઉઠી જાય, એમને કોઈ જ પરવાહ નથી. અને આવા જ લૂંટારા રાજકોટમાંથી સામે આવ્યા છે. સમૂહ લગ્ન રાખવામાં આવ્યા હતા અને સમૂહ લગ્નમાં જ્યારે લોકો પહોંચ્યા અને ત્યાં વરરાજા વરવધુ બધા જ પહોંચ્યા, એમના પરિવારજનોને જોયું તો માત્ર માંડવો, ના ગોર બાપા, ના કોઈ વ્યવસ્થા, ના કરિયાવરનું કંઈ જ દેખાય અને બધાને ફાળ પડી. અને પછી જ્યારે ખબર પડી કે આયોજકો ક્યાં છે તો આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, ગાયબ થઈ ગયા હતા. અને થાય પણ કેમ નહીં, કારણ કે આ તો જૂના પાપી હતા. ગયા વર્ષે પણ આ જ રીતે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને એમાં કરિયાવર આપવાની વાત કરી હતી, પણ એનાથી મોઢું ફેરવી ગયા હતા અને આ વખતે પણ એવું જ કર્યું. મયુર મારી સાથે જોડાયા છે. મયુર, આ લોકો આવા ધુતારાઓ છે, કદાચ એમને માણસની સંવેદના, લાગણીઓની, કોઈ જ એના અરમાનો, સપનાઓની પડી નથી હોતી, કારણ કે આ સમૂહ લગ્નમાં કેટલાક એવા પરિવારો પણ આવ્યા હતા જે ખૂબ ગરીબ પરિવારના છે. ઊંચી ઉધારા કરી અને સમૂહ લગ્નના 15,000 રૂપિયા એ માંડ ભરી શક્યા હતા. અનુપુર, આખી ઘટનાની કરુણાંતિકા એ છે કે અનેક પરિવારો છે કે જેમાં કેટલીક દીકરીઓના તો પિતા પણ નહોતા અને કેટલીક દીકરીઓના માતા પિતા બંને ન હતા. કેટલીક દીકરીઓની માતા છે ઘરકામ કરતી હતી અને આવા જ પરિવારની દીકરીઓ છે એ સમૂહ લગ્નની અંદર આવી હતી. સ્વાભાવિક છે કે આપણે સમજી શકીએ કે સમૂહ લગ્નની અંદર ભાગ કોણ લે છે, કારણ કે પછાત વર્ગ હોય, છેવાડાનો વર્ગ હોય, એ જ પોતાની દીકરી અથવા તો દીકરાને સમૂહ લગ્નની અંદર પરણાવતો હોય છે. અને આ જે નફ્ફટ ત્રિપુટી છે એમનું આ કંઈ પહેલું પાપ નથી. તેઓ 2017થી આ પ્રકારે નાના મોટા પાયે છેતરપિંડી કરતા રહેતા હતા, પરંતુ વાત બહાર એટલા માટે નહોતી આવતી કારણ કે એકલ દોકલ સમૂહ લગ્નની અંદર નાના મોટા સમૂહ લગ્નો કરાવતા હતા અને ત્યારબાદ તેઓ છટકી જતા હતા. અને જે લોકો આનો ભોગ બનતા હતા તેઓ આબરૂ જવાની બીકે અથવા તો બીજા કોઈ કારણે બહાર નહોતા આવતા. આ વખતે તો તેમણે 28 જેટલા યુગલો છે એમને સમૂહ લગ્નની માટે અહીંયા બોલાવ્યા હતા. તેમની પાસેથી 15,000 રૂપિયાની ફી લીધી હતી. એટલું જ નહીં, પરંતુ તેમને કરિયાવરની અંદર ચમચીથી લઈને ફ્રીજ આપવા સુધીની લાલચ પણ આપી હતી. એટલું જ નહીં, પરંતુ દાતાઓ પાસેથી ડાયરો કરાવવા માટે અને સમૂહ લગ્નની અંદર કન્યાદાન દેવા માટે સાથે કરિયાવરની વસ્તુ દેવા માટે લાખો રૂપિયાની વસ્તુઓ પણ ઉઘરાવી હતી. પ્રી પ્લાન મુજબ ગઈકાલે સાંજથી આ ત્રણ ત્રિપુટી ચંદ્રેશ, દિલીપ અને દીપક છે તે ગાયબ થઈ ગયા હતા. ચંદ્રેશે તો એનાથી પણ ઉલટું નાટક કર્યું કે પોતે બીમાર છે એ પ્રકારનું સ્ટેટસ મૂક્યું. રાજકોટની ગિરિરાજ હોસ્પિટલની અંદર સારવાર લેવા ગયો અને એકાએક સાંજે 7-8 વાગ્યાથી એ હોસ્પિટલની બહાર ભાગી જાય છે અને ત્યારબાદ આજે સવારના જે પરિવારો ભોગ બને છે તેને ખબર પડે છે કે તેઓ છેતરાઈ ગયા છે. રાજકોટના માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જવાના રસ્તે આખું આયોજન કરાયું હતું અને 28 જાન આવી પહોંચી હતી. ન માત્ર રાજકોટની, પરંતુ રાજકોટની આસપાસના જૂનાગઢથી, કેશોદથી અને અમદાવાદથી પણ કેટલાક લોકો પોતાની કન્યા અને વરને પરણાવવા માટે રાજકોટ આવ્યા હતા. એમને આશા હતી કે સમૂહ લગ્નની અંદર તેમનો દીકરો દીકરી છે પરણી જાય અને તેમનું લગ્ન જીવન આગળ વધે, પરંતુ અહીંયા લગ્ન થાય એ પહેલા જ એમની સાથે અવળી મોટી છેતરપિંડી થઈ ગઈ. સારી વાત એ રહી કે સંદેશ ન્યૂઝે પહેલ કરી. એ પહેલને રાજકોટ પોલીસે ઝીલી લીધી અને રાજકોટ પોલીસે 6 યુગલો છે એમના લગ્ન કરાવી દીધા. બાકીના યુગલો છે રાજકોટની આસપાસના મંદિર અને જે ધાર્મિક સ્થળો છે ત્યાં ગયા હતા અને ત્યારબાદ તેમના લગ્ન સંપન્ન કર્યા હતા. અને આગળ વાત કરવી છે ખેંચતાણની. રાજનીતિનું કદાચ બીજું નામ ખેંચતાણ આપી દો તો ખોટું નથી, કારણ કે સત્તાની લાલચ અહીંયા દરેકને હોય છે. હમણાં જ નગરપાલિકાઓની ચૂંટણીઓ ગઈ અને એમાં દાહોદની જાલોદ નગરપાલિકા પણ હતી. ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય મેળવ્યો છે, પણ એ પછી અહીંયા ટાંટિયા ખેંચ શરૂ થઈ છે. અને ટાંટિયા ખેંચ શેના માટે?
સત્તા માટે, પ્રમુખ બનવા માટે. અને હવે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું રાજ તો નગરપાલિકામાં સ્થપાઈ ગયું, પણ એ રાજ હવે ડામાડોળ થવા લાગ્યું છે. હેમલ પાસેથી વિગતે જાણીએ. હેમલ. હેમલ સાથે સંપર્ક કપાઈ ગયો છે. અમે સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ અહીંયા પ્રમુખ બનવા માટેની હોડ એવી લાગી છે કે હું નહીં તો બીજા કોઈને પણ પ્રમુખ નહીં બનવા દઉં. અને એ 10 સભ્યોવાળી ચિઠ્ઠી પણ અત્યારે તમારી સામે છે, એમના સહીની પત્ર વાયરલ થયો છે. રાજકીય ભૂકંપ આવી ગયો છે. છેક કમલમ ગાંધીનગર સુધી એના પડઘા પણ પડ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના સભ્યો અહીંયા બળવો કરે એવા પૂરા એંધાણ દેખાઈ રહ્યા છે. નગરપાલિકાના પ્રમુખ બનવા માટે તડજોડ અત્યારે ચરમ ઉપર ચાલી રહી છે. ભાજપના 10 સભ્યો છે અને 10 સભ્યોએ જિલ્લા પ્રમુખને પત્ર પણ લખ્યો છે, અને આ 10 સભ્યોમાંથી 8 બળવો કરે એવી શક્યતા દેખાઈ રહી છે. હેમલ જોડાઈ ચૂક્યા છે. હેમલ પાસેથી વિસ્તારથી જાણીએ. હેમલ. ઝાલોદની અંદર એક પત્ર જે છે સોશિયલ મીડિયા અંદર વાયરલ થયો છે. તેની અંદર ભાજપના સભ્યો છે 10 સભ્યો અને 8 અપક્ષના મળી જે પ્રમુખ પદની દાવેદારીને વાત કરવામાં આવી છે. જે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાજપના 10 સભ્યો છે અને 8 અપક્ષના સભ્યો છે, જેમાંથી કોઈ પણને પ્રમુખ બનાવવામાં આવે તો અમને કોઈ પણ જાતનો વાંધો નથી, તેવો જે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે. મહત્વની વસ્તુ તો એ છે કે અત્યારે જે સભ્યો છે, જે 18 સભ્યો છે, તેઓ અત્યારે ભૂગર્ભની અંદર છે. જે ક્યારે આવે છે તે પણ મહત્વનો વિષય બન્યો છે. ત્યારે આજે તોડજોડની રાજનીતિની અંદર જે ભાજપના 10 સભ્યો હતા અને 8 સભ્યો જે છે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તેને લઈને લોકોમાં પણ એક અચંબો ફેલાઈ રહ્યો છે. ત્યારે તેઓમાંથી જે 10 સભ્યો છે તેઓ બિલકુલ બિલકુલ. અત્યારે જે આમાં તમે દ્રશ્યો જોયા એ દિવસના દ્રશ્યો હતા, પણ રાત્રે કેવો તરખાટ હતો, એ પરિવારના માથે કેવું ભય જળુંબી રહ્યો હતો, સોસાયટીમાં કેવું ભયનું લખલખું, કેવી ચીસો પડી રહી હતી, અને કેવો અહીંયા ખેલ ખેલવામાં આવી રહ્યો હતો ખૂનનો, એ બતાવીશું રાત્રે 10:25 વિસ્તારથી એક વિગત અને એક ભયાનકતા સાથે ક્રાઇમ એલર્ટમાં. આગળ વાત કરવી છે સુરતની જ પલસાણાની એક યુવતી કે જેનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું. લોહીના ખાબોચિયામાંથી એક યુવક અને યુવતી બે મળી આવ્યા હતા, અને યુવક અને યુવતી જ્યારે જોયું તો યુવતીના ગળે છરીથી એનું ગળું રહેસી નાખવામાં આવ્યું હતું, ને યુવકે પોતે બ્લેડથી પોતાનું ગળું રહેસ્યું હતું. અને એ પછી હત્યા હતી, આત્મહત્યા હતી, ઘણી બધી અસમંજસ, અને ત્યારબાદ એક સ્પષ્ટતા થઈ કે પ્રેમમાં દિલ તૂટ્યું, અને એ પછી એક યુવકે યુવતીની હત્યા કરી નાખી અને પોતે મોતનું તરકટ રચ્યું હતું. મરે નહીં એ રીતે ગળે છરી અને બ્લેડ ફેરવી હતી. અને આખરે હવે એ યુવાનનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આઝમ મારી સાથે જોડાયા છે. આઝમ, ફરી એકવાર આ ફેનિલ જેવો જ નરાધમ સામે આવ્યો છે, જેણે ગ્રીષ્માને રહેસી નાખી હતી, અને આ પણ એવો જ નરાધમ, મારી નહીં તો કોઈની નહીં, એ સનક ફરી એકવાર સુરતમાં ફૂફાડો મારતી દેખાઈ. નુપુર, એકદમ તમારી વાત સાચી છે. આખો બનાવ છે તે ગ્રીષ્મા હત્યાકાંડને યાદોને તાજી કરી નાખી છે. ફેનીલે આવી રીતે જ જાહેરમાં અને એના પરિવારની હાજરીમાં એને તો ગળું કાપી નાખ્યું હતું, જેના અંદર એને કોર્ટે સજા પણ ફટકારી દીધી છે. પરંતુ ફરી એકવાર સુરત જિલ્લાના ગ્રામ્ય પોલીસની હદમાંથી જ આ બનાવ બનીને સામે આવ્યો છે, જેના અંદર શરૂઆતમાં અનેક સવાલો ઊભા થયા, અસમંજસ હતી, પરંતુ ત્યારબાદ હત્યાનો બનાવ બનીને સામે આવ્યો હતો કે આ સુરેશે જ પોતાની પ્રેમિકા જે તેજસ્વીની છે તેનું ગળું કાપી નાખીને હત્યા કરી હતી. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી કે હત્યાને આપવાનો અંજામનું કારણ શું હોઈ શકે. તો ત્યારબાદ એક વિડીયો સામે આવ્યો છે જે હત્યાને અંજામ આપવા પહેલા બનાવવામાં આવ્યો. તે કારના અંદર સુરેશ જોગી જે આરોપી છે તે પોતાના વિડીયોના અંદર આપણે એમ કહી શકીએ કે ધમકી આપતો નજરે આવી રહ્યો છે કે મને તેજસ્વીએ બ્લોક કરી દીધો હતો, એને અન્ય એક યુવકનો ફોટો પોતાના ડીપી પર મૂકી દીધો હતો, અને એ મારા સાથે વાત ના કરતી હતી, જેવી વાતો એને અંદર વિડીયોમાં ઉલ્લેખ કરતા વિડીયો જે છે તે હાલ સામે આવ્યો છે. જે વિડીયોની તપાસ અને ખરાઈ પણ હવે પોલીસ કરી રહી છે, અને આ વિડીયોને પણ FSLમાં મોકલવામાં આવશે, જેથી એને પણ ભવિષ્યના અંદર કોર્ટના અંદર પુરાવા તરીકે મૂકવું હોય તો સુરત ગ્રામ્ય પોલીસ મૂકી શકે છે. અને હવે વાત કરવી છે આપણા ફાસ્ટ ટ્રેક પર દોડતા તંત્રની, કારણ કે સરકારી જાહેરાતોમાં આપણે સાંભળ્યું છે ને, ગુજરાત એટલે ફાસ્ટ ટ્રેક પર દોડતું તંત્ર, અને એમાં પણ રાજકોટનું તંત્ર તો સૌથી ફાસ્ટ ટ્રેક, કારણ કે જે ફૂડ વિભાગ નમૂના લેતું હોય છે એ નમૂના લેવામાં આવે ગણેશ ચતુર્થી ઉપર, અને એનો રિપોર્ટ ક્યારે આવે? મહાશિવરાત્રી ઉપર એનો રિપોર્ટ આવે. મહાશિવરાત્રી પહેલા આટલું ફાસ્ટ ટ્રેક તંત્ર છે. આખરે આ ચમત્કાર તંત્ર કેવી રીતે કરી લે છે? મયુર પાસેથી જાણીએ. મયુર.
નુપુર, આરોગ્ય વિભાગ દર વખતે નમૂના લે છે અને કહે છે કે સામાન્ય દિવસોની અંદર માત્ર 15-20 દિવસની અંદર જ આ નમૂનાનો રિપોર્ટ આવી જશે, પરંતુ આશ્ચર્યજનક ઘટના ગણેશ ચતુર્થી આસપાસ લેવાયેલા નમૂનાને લઈને બની છે. રાજકોટના ચુનારાવાડ વિસ્તારની અંદરથી એક ડેરી છે તેની અંદરથી મોદકના નમૂના લેવાયા હતા. નમૂના લીધા ત્યારે પ્રાથમિક રૂપથી જ લાગતું હતું કે આની અંદર કલરની ભેળસેળ હશે, કારણ કે ચોકલેટ ફ્લેવરના આ નમૂના હતા, પરંતુ આખો જે મોદક જ્યારે નમૂના લેવાયા ત્યારે એમ કહી શકાતું હતું કે આ મોદકની અંદર કંઈક ને કંઈક ભેળસેળ હશે. પરંતુ ચમત્કાર એ થયો છે કે ગણેશ ચતુર્થીના સમયની અંદર લેવાયેલા નમૂના છે એનો રિપોર્ટ હવે ઠેઠ આવ્યો છે. દિવાળી વીતી ગઈ, નવરાત્રી વીતી ગઈ ને હવે ઠેઠ એનો રિપોર્ટ આવ્યો, અને રિપોર્ટ આવ્યો છે કે એમાં સિન્થેટિક કલરની ભેળસેળ છે. મહાપાલિકાને રાજ્ય સરકારે લાખોની કિંમતનું મશીન આપ્યું છે, તેની અંદર 5 મિનિટની અંદર આ નમૂનાનો રિપોર્ટ આવી જાય છે, પરંતુ કયા કારણથી કઈ જાદુઈ છડીથી 6 મહિના સુધી આ રિપોર્ટ ના આવ્યો, અને હવે એવો રિપોર્ટ આવ્યો છે કે આ મોદક છે તે ખાવા લાયક નથી. જ્યારે આખા ગામે મોદક ખાઈ લીધા હતા, તમામ લોકોને મોદક પચી પણ ગયા હતા, તેના પૈસા પણ ચૂકવાઈ ગયા હતા, અને હવે રિપોર્ટ આવ્યો છે. મહાપાલિકા હવે કોર્ટ કેસની કાર્યવાહી કરી રહી છે અને દંડ થાય એ પ્રકારની પ્રક્રિયા હાથ ધરાશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ફૂડ શાખા કે જેમની પાસે જવાબદારી હોય છે કે અયોગ્ય ખોરાક લોકો ન ખાય એ પહેલા જ તેનો નાશ થવો જોઈએ, પરંતુ અહીંયા બેદરકારી છે સ્પષ્ટ રૂપથી જોવા મળી છે. અને આગળ વાત કરવી છે અમદાવાદ મહાનગરપાલિકાની. દાદાનું બુલડોઝર અહીંયા પણ ફરી રહ્યું છે. ગેરકાયદેસર બાંધકામો હટાવવામાં આવી રહ્યા છે. કોઈ પણ જાતિ, ધર્મ કે પછી કોઈ પણ ભેદભાવ વગર આ બુલડોઝર ચાલી રહ્યું છે, પણ તેમ છતાં આરોપ લગાવવામાં આવ્યા છે એક કોર્પોરેટર દ્વારા. શું છે મામલો, પ્રતિક પાસેથી જાણીએ. નુપુર, હવે ગુજરાતમાં ટેગલાઇન થઈ છે કે દાદાનું બુલડોઝર, અને જ્યાં પણ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે ત્યાં આગળ આ પ્રકારના બુલડોઝર ફરી રહ્યા છે અને ગેરકાયદેસર બાંધકામો તોડી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે બુલડોઝર ચાલ્યું હતું. ગોમતીપુર વિસ્તારમાં 4 તોડા કબ્રસ્તાન છે ત્યાં આગળ અને આજુબાજુમાં ગેરકાયદેસર બાંધકામ બનાવવામાં આવ્યા હતા, અને આ બાંધકામ આજે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્તની સાથે તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે આ બાંધકામ તોડવામાં આવ્યા ત્યારે તેના સ્થાનિક કોર્પોરેટર ઇકબાલ શેખ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા કે 1 મહિના પછી, એટલે કે થોડા સમય પછી જ હવે ઇસ્લામ ધર્મનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે, અને આ જ કારણથી આ બાંધકામો તોડવામાં થોડો વિલંબ કરવામાં આવે, 1 મહિનો રાહ જોવામાં આવે, કારણ કે પવિત્ર મહિનાની શરૂઆત થઈ રહી છે. ત્યારે આ બાંધકામ તોડવાથી તેમને નુકસાન થઈ શકે છે. આ જ કારણથી તેમણે આરોપ લગાવ્યા છે કે અનેક જગ્યાઓ પર આવા ગેરકાયદેસર બાંધકામ છે, પરંતુ ત્યાં આવી કામગીરી નથી થતી. ફક્ત ને ફક્ત કોઈ ચોક્કસ ધર્મને ટાર્ગેટ કરીને આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. અને આગળ વાત કરવી છે એ સંસ્કૃતિ જે હજારો વર્ષો જૂની સંસ્કૃતિ છે, પણ એના પર સવાલ ઉઠતા આવ્યા છે, અને ખુદ દ્વારકાવાળો આવી અને એના પુરાવા આપતો આવ્યો છે. અને આ વખતે પણ કંઈક એવું જ થયું છે, કારણ કે એ વર્ષો જૂની 5000 વર્ષ જૂની ભવ્ય દ્વારિકા નગરી ક્યાં છે, દ્વારિકા ક્યાં હતી દ્વારિકા, ઘણા બધા સવાલો ઉઠ્યા હતા, અને ખુદ દરિયાદેવે એનો જવાબ આપ્યો હતો કે અહીંયા મારા ગર્ભમાં ધરબાયેલી પડી છે દ્વારિકા. અને ભૂતકાળની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એ દ્વારિકાના દર્શન કરી આવ્યા હતા. અને ફરી એકવાર હવે સર્વે થવા જઈ રહ્યો છે, સર્વે શરૂ થવા જઈ રહ્યો છે. અનિલ પાસેથી વિગતે જાણીએ. જી નુપુર, ચોક્કસથી જણાવીશ કે 2 દિવસ પહેલા જે મરીન આર્કોલોજીકલ સર્વેના જનરલ ઓફિસર જે આલોક ત્રિપાઠી દ્વારા જે દ્વારકાના દરિયામાં સર્વે હાથ ધરવામાં આવ્યું છે કે જે પૌરાણિક દ્વારકા જે છે તે ક્યાં છે, તો આ પૌરાણિક દ્વારકાને લઈને તેમના ટીમ સાથે જે દરિયાની અંદર સ્કૂબા કરી અને પેટાળમાં જવાની કોશિશ કરેલી હતી, અને જે આ દરિયાના પેટાળમાં પૌરાણિક અવશેષો ક્યાં ક્યાં છે તેનું સંશોધન પણ ચાલી રહ્યું છે હાલમાં. અને 5 દિવસથી આ ડ્રાઈવ ચાલુ હતી એમની, અને હાલમાં જે સંશોધન કરી રહ્યા છે ને અગાઉ પણ અંદાજિત 15 થી 20 દિવસ પાછા ફરી સંશોધન કરવા આવશે તેવી હાલમાં બાતમી પણ મળી રહી છે. જી. અને હવે વાત કરવી છે એવી છે ખેડૂતોને ફાળ પડાવી શકે છે. આમ તો બહુ આ વખતે વરસાદ, કમોસમી વરસાદની શિયાળામાં આગાહી કરવામાં આવી હતી. શિયાળો વહેલો પતી ગયો છે, પણ હવે કમોસમી વરસાદની ફરી એકવાર આગાહી અંબાલાલ પટેલે કરી છે. શું કહી રહ્યા છે અંબાલાલ કાકા, જુઓ. તારીખ 23-24માંથી એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આપતા તારીખ 28મી ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના વિવિધ ભાગમાં વાદળવાયું કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે, જેમાં રાજસ્થાનના સંલગ્ન ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગમાં ક્યાંક વાદળવાયું આવી શકે, પૂર્વ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં હવામાનમાં પલટો આવે અને છાંટા પડવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ હવામાન પલટો આવશે. વાદળો તો રાજ્યના મહદ ભાગમાં જણાશે, પરંતુ લગભગ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના હવામાનમાં મોટા અને મધ્ય ગુજરાતના હવામાનમાં પલટા આવી શકવાની શક્યતા વધારે રહે છે.